વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાંથી વિભાગ સીમાં પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિમાં આપવામાં આવેલા તમામ પ્રશ્નોની સમજૂતી મેળવીશું। સૌથી પહેલો પ્રશ્ન છે, જો x બરાબર 8 વત્તા 3 વર્ગમૂળમાં 7 હોય તો x નો વર્ગ વત્તા 1/x ના વર્ગની કિંમત શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને x ની કિંમત આપી છે અને આપણે x નો વર્ગ વત્તા 1/x ના વર્ગની કિંમત શોધવાની છે। અહીંયા વર્ગ છે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે આપણે બે પદ આપણને આપ્યા હોય અને એના વર્ગનું નિત્યસમ વાળું સૂત્ર આપણે જાણીએ છીએ a વત્તા b કૌંસ પૂરાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab। વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર પ્રમાણે અહીંયા આપણે ધારી લઈએ કે ભાઈ જો a ની કિંમત x હોય તો b ની કિંમત જે છે એ 1/x થાય। એટલે અહીંયા આપણે a ની કિંમત x લઈ લઈએ છીએ અને b ની કિંમતને આપણે 1/x લઈએ છીએ। તો આ રીતે આપણે ગોઠવીશું તો સૂત્ર પ્રમાણે આપણને a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab મુજબ ગોઠવીએ તો a ની કિંમત x છે અને b ની કિંમત 1/x છે। તો આપણને મળશે x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ, b ની કિંમત છે એટલા માટે વત્તા 2 a ની કિંમત x છે અને ગુણ્યા b ની કિંમત 1/x છે। તો આ રીતે આપણને મળશે। હવે સૂત્ર પ્રમાણે ગોઠવ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા x છે, અહીંયા પણ x છે, અંશ અને છેદમાં કેન્સલ થશે, જોડે જોડે 2 ગુણ્યા 1 2 એકા 2 થાય અને 2 જે છે આ બાજુ આવશે, એની સાઈડ ચેન્જ થશે, નિશાની બદલાશે, માઇનસ થઈ જશે। એટલા માટે આપણને મળશે આ 2 જે છે આ બાજુ આવી જશે તો આપણને શું મળશે? આપણને અહીં ગાડી x વત્તા 1/x કૌંસ પૂરાનો વર્ગ અહીંયા આપણને આપેલો જ છે અને 2 આ બાજુ આવી ગયા તો માઇનસ થઈ ગયા, તો આપણને મળશે x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ કે જેની કિંમત આપણે શોધવાની છે। તો મિત્રો, આપણે આની કિંમત શોધવી હોય તો આપણને જે છે x ની કિંમત અને 1/x ની કિંમત ખબર હોવી જોઈએ। સંખ્યામાં તમે જુઓ તો x ની કિંમત આપણને આપેલી છે 8 વત્તા 3 વર્ગમૂળમાં 7, પણ આપણી જોડે 1/x છે નહીં। તો સૌથી પહેલાં આપણે 1/x શોધી કાઢીએ કે ભાઈ 1/x બરાબર 1/8 વત્તા 3 વર્ગમૂળમાં 7। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો છેદની અંદર સમય સંખ્યા આવે છે એટલે આપણે છેદનું સમયકરણ કરવું પડશે અને છેદનું સમયકરણ કરવા માટે આપણે એની અનુબદ્ધ કરણી વડે ગુણાકાર અને ભાગાકાર કરવો પડે। એટલે અહીંયા પ્લસ છે તો આપણે માઇનસ વડે 8 - 3 વર્ગમૂળમાં 7 વડે ગુણીશું અને એને આપણે ભાગીશું તો આ રીતે આપણને મળશે। આ રીતે અનુબદ્ધ કરણી વડે ગુણાકાર અને ભાગાકાર કર્યા પછી આપણે એનું સાદુરૂપ આપીએ તો આ જે અંશમાં જે સંખ્યા જે છે બંનેનો ગુણાકાર કરી દઈએ અને આપણે જાણીએ છીએ કે કોઈપણ સંખ્યાનો ગુણાકાર એક જોડે થાય તો એનો એક જવાબ આવશે। એટલે અંશમાં આપણને મળશે 8 - 3 વર્ગમૂળમાં 7 અને છેદની અંદર આપણે જે બે સંખ્યાઓ જે છે એ બંને સંખ્યાઓને આપણે અલગ અલગ કૌંસમાં મૂકી દઈએ તો આ રીતે આપણને મળે। હવે અહીંયા તમે જુઓ છેદની અંદર આપણને એક નિત્યસમ મળે છે, આપણને પહેલું પદ 8 છે, અહીંયા પણ પહેલું પદ 8 છે, બીજું પદ 3 વર્ગમૂળમાં 7 છે, અહીંયા પણ બીજું પદ 3 વર્ગમૂળમાં 7 છે। એટલે બંનેની અંદર પ્રથમ પદ સરખું છે, બીજું પદ સરખું છે અને નિશાની અલગ અલગ છે। એટલે આપણે એક સૂત્ર જાણીએ છીએ a વત્તા b એક કૌંસમાં અને બીજા કૌંસમાં a ઓછા b એટલે કે a નો વર્ગ માઇનસ b નો વર્ગ થાય। તો એ પ્રમાણે આપણે લખી શકીએ આ રીતે, અંશમાં 8 - 3 વર્ગમૂળમાં 7 છે તો પહેલા પદનો વર્ગ સૂત્ર પ્રમાણે ગોઠવીએ a નો વર્ગ એટલે 8નો વર્ગ થશે અને માઇનસ b નો વર્ગ, b ની કિંમત 3 વર્ગમૂળમાં 7 છે તેનો વર્ગ આપણે કરી શકીએ। આ રીતે સૂત્ર મૂક્યા પછી એનું આપણે સાદુરૂપ આપીએ ત્યાં તમે જુઓ છેદની અંદર 8નો વર્ગ છે અને 8નો વર્ગ થશે 64 આપણને મળશે, એટલે અહીંયા આપણે 64 મૂકી શકીએ આપણે। હવે અહીંયા એનું સાદુરૂપ આપણે આપીએ ત્યાં તમે જુઓ બે સંખ્યા છે અને બંનેની બહાર વર્ગ છે તો બંનેને વર્ગ આપણે આપી શકીએ। 3નો વર્ગ જે છે એ 9 થશે, અહીંયા વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો આપણને 7 મળે। એટલે કે આ બેની વચ્ચે જે છે ગુણાકારનો સંબંધ છે પાછો
તો અહીંયા મળશે 64 માઇનસ આ બેનો કરીશું ગુણાકાર તો આપણને મળશે 9 × 7 = 63. તો આ રીતે આપણને છેદની અંદર અહીંયા સંખ્યા મળશે આપણને 8 - 3 વર્ગમૂળમાં 7 તો છે જ, 8નો વર્ગ થઈ ગયો 64, અહીંયા મળશે આપણને 63. હવે 64 - 63 કરીશું તો આપણને 1 મળશે, એટલે 1/x ની કિંમત આપણને મળી ગઈ 8 - 3 વર્ગમૂળમાં 7 અને છેદમાં 1, છેદમાં આપણે 1 લખતા નથી. તો આ રીતે આપણને 1/x ની કિંમત જે મળી એ કિંમત અને x ની કિંમત આ જે સૂત્ર આપણને આપ્યું છે એ સૂત્રમાં મૂકી દઈએ અને પછી આનું સાદુરૂપ આપણે આપીએ તો આપણને x² વત્તા 1/x² ની કિંમત આપણને મળશે. એટલે અહીંયા જે આપણને આપ્યું છે એ લખી દઈએ અને બરાબર કરીને લખવાનું છે, x ની કિંમત મૂકી દઈએ પ્લસ 1/x ની કિંમત આપણે હમણાં શોધી એ મૂકી દઈએ. તો x ની કિંમત આપણી જોડે છે 8 + 3 વર્ગમૂળમાં 7 અને 1/x ની કિંમત છે 8 - 3 વર્ગમૂળમાં 7 કૌંસ પૂરાનો વર્ગ અને -2 કૌંસ પૂરાનો વર્ગ અને -2. આ રીતે કિંમત મૂક્યા પછી એનું આપણે આગળ સાદુરૂપ આપીએ તો અહીંયા તમે જોઈ શકો છો 8 અહીંયા તમે જોઈ શકો છો +3 વર્ગમૂળમાં 7 છે, આ પ્લસ છે અને માઇનસ છે, કેન્સલ થશે તો શું મળશે આપણને કૌંસની અંદર 8 + 8 16 થાય અને 16નો વર્ગ કરવાનો છે 256 થાય. એટલા માટે અહીંયા આપણને મળશે 256 - 2 અને આ બેની થાય બાદબાકી એટલે આપણને મળશે 254. તો આ રીતે જે દાખલો પહેલો હતો એમાં આપણને x² વત્તા 1/x² ની કિંમત આપણને 254 મળે છે. આગળ દાખલો બીજો છે 4 + 3 વર્ગમૂળમાં 5 ભાગાકારમાં 4 - 3 વર્ગમૂળમાં 5 બરાબર a વત્તા b વર્ગમૂળમાં 5 હોય તો a અને b ની કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક સંખ્યા આપણને આપી છે અને એનો જવાબ જે છે a વત્તા b વર્ગમૂળમાં 5 પ્રકારનો છે. તો સૌથી પહેલાં તો આ જે સંખ્યા આપણને આપી છે એને આપણે ધારી લઈશું આપણે કે આ ડાબી બાજુ છે અને આપણે ડાબી બાજુનું સાદુરૂપ આપણે આપીશું તો આ પ્રકારનું સાદુરૂપ આપણને મળશે જેમાં આપણે a અને b ની કિંમત શોધવાની છે. એટલે આ ડાબી બાજુનું આપણે સાદુરૂપ આપણે આપી દઈએ. તો આનું સાદુરૂપ આપણે આપવું હોય તો અહીંયા તમે છેદમાં જોઈ શકો છો કે છેદની અંદર જે છે એ અસમય સંખ્યા છે એટલે આપણે છેદનું સમયીકરણ કરવું પડશે અને છેદનું સમયીકરણ કરવા માટે આપણે એની અનુબદ્ધ કરણી વડે ગુણાકાર અને ભાગાકાર કરીએ છીએ. 4 - 3 વર્ગમૂળમાં 5 છે તો અહીંયા માઇનસ છે એટલા માટે આપણે પ્લસ કરીને એટલે કે 4 + 3 વર્ગમૂળમાં 5 વડે ગુણીશું અને 4 + 3 વર્ગમૂળમાં 5 વડે આપણે એનો ભાગાકાર કરીશું તો આ રીતે આપણને મળશે. હવે એની અનુબદ્ધ કરણી વડે ગુણાકાર અને ભાગાકાર આપણે કર્યા પછી એનું સાદુરૂપ આપીએ તો અંશમાં જે સંખ્યા જે છે એ બંનેનો ગુણાકાર કરી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો 4 + 3 વર્ગમૂળમાં 5 અને અહીંયા પણ છે 4 + 3 વર્ગમૂળમાં 5 એટલે બંને સંખ્યા સરખી જ છે, બરાબર છે. એટલે જો બે સંખ્યા સરખી હોય અને આપણે એનો ગુણાકાર કરવાનો હોય તો આપણે એનો વર્ગ કરી શકીએ છીએ. જો x × x હોય તો આપણે x² લખી શકીએ. એવી રીતે અહીંયા 4 + 3 વર્ગમૂળમાં 5 છે તો આપણે એનો x² આ રીતે લખી શકીએ. અને છેદની અંદર તમે જુઓ તો a - b અને a + b પ્રકારનું નિત્યસમ છે. બંનેમાં a ની કિંમત 4 4 છે અને b ની કિંમત 3 વર્ગમૂળમાં 5 3 વર્ગમૂળમાં 5 છે. તો આપણે સૂત્ર જાણીએ છીએ a - b a + b બરાબર a² - b² થાય છે. તો એના પ્રમાણે આપણે ગોઠવીએ તો આપણને મળશે 4નો વર્ગ માઇનસ b ની કિંમત 3 વર્ગમૂળમાં 5 છે તેનો વર્ગ આપણે કરી દઈએ. હવે અહીંયા તમે અંશમાં જોઈ શકો છો 4 + 3 વર્ગમૂળમાં 5 કૌંસ પૂરાનો વર્ગ છે. તો એક નિત્યસમ આપણે જાણીએ છીએ a + b કૌંસ પૂરાનો વર્ગ બરાબર a² + b² + 2ab. આ પ્રમાણે આપણે ગોઠવવા જઈએ તો a ની કિંમત આપણને 4 મળે છે અને b ની કિંમત આપણને 3 વર્ગમૂળમાં 5 મળે છે. તે રીતે ગોઠવીશું આપણે. પહેલા પદનો વર્ગ કરવાનો છે એ પહેલો પદનો વર્ગ કરીશું તો 4નો વર્ગ આપણને કેટલો મળશે 16 મળશે તથા bનો વર્ગ તો આનો વર્ગ કરીએ આપણે 3નો વર્ગ 9 થશે અને વર્ગમૂળમાં 5નો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે આપણને 5 મળશે. અહીંયા મળે છે 9 9 × 5 9 × 5 = 45 થાય વત્તા 2ab એટલે 2 a અને bનો કરવાનો છે ગુણાકાર
એટલે 2 ગુણ્યા 4 ગુણ્યા 3 કરીશું તો 2 ચોક 8 તરી 24 વર્ગમૂળમાં 5 આપણને મળશે. તો આ રીતે આપણને અહીંયા આપણે લખી શકીએ આ રીતે પહેલા પદનો વર્ગ 4નો વર્ગ 16 મળે, પછી 2ab એટલે 2 આ a અને b નો કરવાનો ગુણાકાર તો 2 ચોક 8 તરી 24 વર્ગમૂળમાં 5 અને b નો વર્ગ કરીશું 3નો વર્ગ 9 થાય અને આનો વર્ગ કરીશું તો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 5 મળે. 9 પંચા 45. છેદની અંદર આપણે અહીંયા 4નો વર્ગ 16 થાય માઇનસના માઇનસ, આનો વર્ગ કરીશું આપણે 3નો વર્ગ 9 થાય અને વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો આપણને 5 મળે. 9 પંચા 45 થાય. તો આ રીતે આપણને મળશે. સાદુરૂપ આપ્યા પછી આગળ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો 16 વત્તા 45 નિશાની સરખી છે, સરવાળો થાય 45 અને 16 61 થશે એટલે 61 વત્તા 24 વર્ગમૂળમાં 5. છેદમાં તમે જુઓ નિશાની બંનેની અલગ અલગ છે, બાદબાકી થાય 45માંથી 16 જાય તો આપણે 29 મળશે. 45 મોટા છે, નિશાની માઇનસ છે એટલા માટે મૂકીશું આપણે -29. હવે અંશમાં જે બે પદો છે એ બંને પદોને આપણે અલગ અલગ છેદ આપી દઈએ એટલે 61ના છેદમાં -29 અને 24 વર્ગમૂળમાં 5ના છેદમાં -29. આ રીતે આપણે લખી શકીએ. હજુ થોડુંક આપણે સાદુરૂપ આપીએ કારણ કે અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ પદ એ આપણને મળી ગયું છે, વત્તા મળી ગયા છે અને b વર્ગમૂળમાં 5 છે એટલે વર્ગમૂળમાં 5 જે થોડોક અલગ છે તો આ રીતે આપણે એને લખી શકીએ. તો એને આપણે સરખામણી કરીશું a વત્તા b વર્ગમૂળમાં 5 જોડે તો આપણને એની કિંમત મળે છે -61ના છેદમાં 29 અને આપણને બીની કિંમત મળે છે -24ના છેદમાં 29. તો આ રીતે જે છે આપણને a અને bની કિંમત મળે છે. આગળનો પ્રશ્ન છે જો x બરાબર 2 વત્તા વર્ગમૂળમાં 3 હોય તો xનો ઘન વત્તા 1ના છેદમાં xના ઘનની કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે xનો ઘન વત્તા 1ના છેદમાં xના ઘનની કિંમત શોધવાની છે. તો આપણે ઘનનું વિસ્તરણનું સૂત્ર આપણે જાણીએ છીએ કે ભાઈ a વત્તા b કૌંસ પૂરાનો ઘન બરાબર એનો ઘન વત્તા બીનો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. આ એક નિત્યસમ છે જે આપણે જાણીએ છીએ. એના પ્રમાણે આપણે આ જે કિંમત આપણને આપી છે, જે કિંમત શોધવાની છે એને ગોઠવીએ આપણે તો આપણે એની કિંમત આપણને x મળે છે અને બીની કિંમત જે છે આપણને 1ના છેદમાં x મળે છે. તો આ રીતે આપણે ગોઠવીશું એને નિત્યસમ મુજબ તો એનો ઘન વત્તા બીનો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b તો એની કિંમત x છે અને બીની કિંમત જે છે એ 1/x છે. તો એ રીતે ગોઠવીએ તો એનો ઘન એટલે કે xનો ઘન મળે વત્તા બીનો ઘન એટલે કે 1ના છેદમાં xનો ઘન મળે વત્તા 3 એની કિંમત x છે, બીની કિંમત 1/x છે. આ બેની વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલા માટે અહીંયા આપણે ગુણાકાર મૂક્યો કૌંસમાં a વત્તા b. એની કિંમત x છે વત્તા બીની કિંમત 1/x છે. તો આ રીતે આપણે સૂત્ર પ્રમાણે કિંમત મૂકી શકીએ. ત્યારબાદ એનું આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા તમે જોઈ શકો છો અંશમાં x છે અને છેદમાં x છે એટલે કેન્સલ થશે. 3 ગુણ્યા 1 3 થશે. તો જોડે જોડે આખું પદ જે છે આ બાજુ આવી જશે તો નિશાની એની બદલાશે, સાઈડ ચેન્જ થાય એટલા માટે. આ +3 છે તો -3 થશે. તો આપણને xનો ઘન વત્તા 1/xના ઘનની કિંમત આપણને મળશે જે કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા આપણે લખી શકીએ x વત્તા 1/x કૌંસ પૂરાનો ઘન માઇનસ આ 3 આ બાજુ આવી જશે x વત્તા 1/x બરાબર અહીંયા મળશે ખાલી xનો ઘન વત્તા 1/xનો ઘન કારણ કે આ x અને x કેન્સલ થશે એટલા માટે. તો આ રીતે આપણને xનો ઘન વત્તા 1/xની ઘનની કિંમત આપણે શોધવી હોય તો અહીંયા તમે જોઈ શકો છો આપણને xની કિંમત ખબર હોવી જોઈએ જે સંખ્યામાં આપણને આપેલી છે અને 1/xની કિંમત પણ આપણને ખબર હોવી જોઈએ જે આપણે શોધવી પડશે. તો અહીંયા આપણે xની કિંમત જાણીએ છીએ, 1/xની કિંમત આપણે શોધવાની છે. સૌથી પહેલાં આપણે 1/xની કિંમત શોધી કાઢીએ
તો આ રીતે આપણે લખી શકીએ 1/x બરાબર 1/, એક્સની કિંમત છે 2 + વર્ગમૂળમાં 3. તો અહીંયા છેદની અંદર અસમય સંખ્યા આવે છે, વર્ગમૂળમાં 3 છે, એટલે આપણે છેદનું સમયીકરણ કરવું પડશે. છેદનું સમયીકરણ કરવા માટે આપણે છેદની અનુબદ્ધ કરણી વડે ગુણાકાર અને ભાગાકાર કરવો પડશે. એટલે અહીંયા પ્લસ છે તો માઇનસ લેવા પડશે, એટલે 2 - વર્ગમૂળમાં 3 વડે આપણે ગુણાકાર અને ભાગાકાર કરવો પડશે. આ રીતે ગુણાકાર અને ભાગાકાર કર્યા પછી આગળ આપણે સાદુરૂપ આપીએ તો આગળ તમે જોઈ શકો છો અંશની અંદર 1 × 2 ઓછા વર્ગમૂળમાં 3 છે. આપણે જાણીએ છીએ કે કોઈપણ સંખ્યાનો ગુણાકાર 1 જોડે થાય તો એનો એ જ જવાબ આવે છે. એટલે અંશમાં આપણને મળશે 2 ઓછા વર્ગમૂળમાં 3. છેદની અંદર જે બે સંખ્યા આપણને આપી છે એ બંનેને આપણે અલગ અલગ કૌંસમાં આ રીતે મૂકી દઈએ. આગળ આપણે સાદુરૂપ આપીએ તો છેદમાં તમે જોઈ શકો છો અહીં ગાડી 2 + વર્ગમૂળમાં 3, 2 ઓછા વર્ગમૂળમાં 3. બંનેનું પ્રથમ પદ સરખું છે એટલે એ બંનેનું પ્રથમ પદ છે, બંનેનું બીજું પદ પણ સરખું છે એટલે આપણને સૂત્ર મળશે a + b a ઓછા b, એટલે કે એનો વર્ગ - બીનો વર્ગ. એ પ્રમાણે આપણે ગોઠવીએ તો આપણને છેદમાં મળશે એનો વર્ગ એટલે કે પ્રથમ પદનો વર્ગ 2 એટલે 2નો વર્ગ મળશે, માઇનસ બીજું પદ વર્ગમૂળમાં 3 છે એટલે વર્ગમૂળમાં 3નો વર્ગ. આગળ સાદુરૂપ આપણે આપીએ તો 2નો વર્ગ 4 થશે, માઇનસના માઇનસ, વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો આપણને 3 મળશે. આગળ સાદુરૂપ આપીએ 4 - 3 1 થાય, છેદમાં આપણે 1 લખતા નથી એટલે આપણને મળશે 2 ઓછા વર્ગમૂળમાં 3. તો આ રીતે આપણને 1/xની કિંમત મળે છે 2 ઓછા વર્ગમૂળમાં 3. હવે આપણે xનો ઘન વત્તા 1/xના ઘનની કિંમત શોધવી હોય તો આપણે આ જે સૂત્ર આપણને આપ્યું, જે મેળવ્યું આપણે આગળ, એમાં xની કિંમત 2 + વર્ગમૂળમાં 3 અને 1/x જે અહીંયા આપણને આપ્યા છે એની કિંમત આપણે મૂકી દઈએ 2 ઓછા વર્ગમૂળમાં 3 મૂકી દઈએ તો આ રીતે આપણને મળશે. જુઓ મેં xની કિંમત મૂકી 2 + વર્ગમૂળમાં 3, પછી વત્તા છે તો વત્તા મૂક્યા અને 1/xની કિંમત મૂકી દીધી 2 ઓછા વર્ગમૂળમાં 3 અને કૌંસ પૂરાનો ઘન, -3 તો -3 મૂક્યા અને કૌંસમાં xની કિંમત મૂકી દીધી 2 + વર્ગમૂળમાં 3, પછી છે પ્લસ 1/xની કિંમત છે 2 ઓછા વર્ગમૂળમાં 3. આ રીતે કિંમત મૂક્યા પછી આગળનું આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા તમે જોઈ શકો છો પ્લસ વર્ગમૂળમાં 3 છે અને આ માઇનસ છે એટલા માટે કેન્સલ થશે અને 2 + 2 4 થાય અને 4નો ઘન 64 થશે. તેવી જ રીતે આ +3 છે વર્ગમૂળની અંદર અને આ માઇનસ વર્ગમૂળમાં 3 તો એ પણ કેન્સલ થશે અને કૌંસમાં આપણને મળશે 2 + 2 4 થાય. અહીંયા આપણને 4 મળશે, અહીંયા 2 + 2 આપણને 4 મળશે. આગળ સાદુરૂપ આપણે આપીએ તો 4નો ઘન 64 થાય અને 3 × 4 = 12 થશે એટલે આપણને મળશે 64 - 12. 64માંથી 12 જાય તો આપણને મળશે 52. તો આ રીતે પ્રશ્ન નંબર 3ની અંદર xનો ઘન વત્તા 1/xના ઘનની કિંમત 52 થાય. આગળનો પ્રશ્ન છે 0.75212 ને p/q સ્વરૂપમાં દર્શાવો જ્યાં p અને q પૂર્ણાંક છે તથા q ≠ 0. વિદ્યાર્થી મિત્રો અહીંયા 0.75212 એટલે 52ની ઉપર લીટો આપણને આપેલો છે જેમાં આપણે p/q સ્વરૂપમાં કિંમત દર્શાવવાની છે. સૌથી પહેલાં જે સંખ્યા આપણને આપી છે ધારી લઈએ અને ધારો કે x બરાબર 0.75212. તો આ રીતે xની કિંમત ધાર્યા પછી અહીંયા આપણે જોઈ શકીએ છીએ 52 12 છે એટલે કે 52ની ઉપર લીટો છે. એનો મતલબ એવો થાય કે 52 રિપીટ થાય છે. 52 જે છે એ પુનરાવર્તન પામે છે. તો 52ને આપણે 2-3 વખત લખી શકીએ આ રીતે x બરાબર 0.7525252 જેને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે અહીંયા જે છે બે સંખ્યાઓ રિપીટ થાય છે, 52ની ઉપર લીટો છે એટલે બે સંખ્યા રિપીટ થતી હોય તો આપણે આ જે સમીકરણ જે છે એના બંને બાજુ 100 વડે આપણે ગુણીશું. જો એક સંખ્યા રિપીટ થાય તો 10 વડે ગુણીશું, 3 સંખ્યા રિપીટ થાય તો આપણે 1000 વડે ગુણીશું. અહીંયા બે સંખ્યાઓ રિપીટ થાય છે, પુનરાવર્તન પામે છે એટલા માટે આપણે બંને બાજુ 100 વડે ગુણીશું. એટલે અહીંયા ગુણ્યા 100 કરી દઈએ, અહીંયા ગુણાકારમાં 100 મૂકી દઈએ તો શું મળશે આપણને 100 × x બરાબર 100 × 0.75252.
100 વડે ગુણ્યા પછી એનું આગળ આપણે સાદુરૂપ આપીએ 100 ગુણ્યા એક્સ એટલે 100x થશે અને 100 ગુણ્યા 0.7525252નો કરીશું ગુણાકાર તો અહીંયા તમે જોઈ શકો છો 100 છે 2 મીંડા છે એટલે આ પોઈન્ટ જે છે અહીંયા 2 સ્ટેપ જે છે આગળ વધશે અહીંયા પોઈન્ટ 2 સ્ટેપ આગળ વધે એટલે આપણને મળશે 75.25 આપણને મળશે તો એના આપણે તો અહીંયા લખી શકીએ 100x બરાબર 75.25252 આ રીતે આપણે લખી શકીએ જેને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે આપણે સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરીશું એટલે અહીંયા આપણે લખી શકીએ સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતા સૌથી પહેલાં હું સમીકરણ 2 લખી દઉં છું આ રીતે જોઈને નીચે સમીકરણ 1 લખી દઉં છું આ રીતે અને આ બેની આપણે કરવાની છે બાદબાકી તો આ બેની બાદબાકી કરીએ તો તમે જોઈ શકો છો 100x માઇનસ એક્સ છે એટલે 100માંથી 1 એક્સ જાય તો આપણને મળશે 99x. હવે આ બેની પણ બાદબાકી કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પોઈન્ટ પછી જે છે 5 સંખ્યાઓ છે અને અહીંયા પોઈન્ટ પછી જે છે એ 2 અને 2 4 અને 2 7 સંખ્યા છે તો આપણે જે છે અહીંયા 52 રિપીટ થાય છે તો અહીંયા આપણે 52 લખી શકીએ કારણ કે વારે ઘડીએ અનંત આવૃત છે સંખ્યા તો અહીંયા જે છે આપણે 5 અને બીજા 2 લખી શકીએ. તો હવે એનું આપણે સાદુરૂપ આપીએ તો 2 - 2 0 થશે 5 - 5 0 2 - 2 0 5 - 5 0 2 - 2 0 5 - 5 0 એટલે બધાનો જવાબ 0 0 જ આવશે. હવે આગળ સાદુરૂપ આપીએ તો 2માંથી 7 ના જાય તો દશક લેવું પડશે આપણે અહીં ગાડી તો અહીંયા આપણે 4 લખીશું અહીંયા 10 લખીશું આપણે અહીં ગાડી તો સાદુરૂપ આપીશું આગળ 10 ને 2 12 થશે અને 12માંથી 7 જાય તો અહીંયા આપણને 5 મળશે. પોઈન્ટના પોઈન્ટ મૂકી દઈએ 4માંથી 0 જાય તો 4 મળશે આપણને અને 7ના 7 મળશે એટલે આપણને મળશે અહીં ગાડી 99x બરાબર 74.5 અને પાછળ જે છે આપણને 5 કે 6 0 આપણને મળશે તો આ રીતે આપણે લખી શકીએ કે 99x બરાબર 74.5. વિદ્યાર્થી મિત્રો આ છેલ્લા જે બધા 0 આપણને આપ્યા છે એ ન લખીએ તો ચાલે એટલે આપણને મળે 99x બરાબર 74.5. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્સની કિંમત શોધવાની છે 99 ગુણાકારમાં છે તો ગુણાકારમાં હોય તો નીચે ભાગાકારમાં જશે જોડે જોડે 74.5 છે આ પોઈન્ટ કાઢી નાખીએ પોઈન્ટ પછી એક સંખ્યા છે પોઈન્ટ કાઢવો હોય તો છેદમાં 10 મૂકવા પડે એટલે આપણને મળશે x બરાબર 745 ભાગ્યા 99 ગુણાકારમાં 10 આ 99 ગુણાકારમાંથી ભાગાકારમાં આવી ગયા આ પોઈન્ટ કાઢી નાખ્યો પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 0 મૂકી શકીએ એટલે 10 મૂકી શકીએ. આગળ આપણે સાદુરૂપ આપીએ તો 945ના આપણે 2 ભાગ પાડી દઈએ આ રીતે 149 ગુણ્યા 5 99 લખીએ 10ના ભાગ પાડી દઈએ 5 દૂની 10 ભાગ પાડ્યા પછી અંશમાં 5 છે છેદમાં 5 છે બંને કેન્સલ થશે તો અંશમાં મળશે 149 છેદની અંદર છે 99 ગુણ્યા 2 99 ગુણ્યા 2 કરીશું તો આપણને મળશે 198. તો આ રીતે આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકીએ જેમાં પીની કિંમત આપણને મળે છે 149 અને ક્યુની કિંમત આપણને મળે છે 198. આગળનો પ્રશ્ન છે 4.0512 ને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે તથા ક્યુ નોટ ઇક્વલ ટુ 0. તો સૌપ્રથમ આપણે 4.0512 ને આપણે ધારી લઈએ એક્સ તરીકે ધારો કે એક્સ બરાબર 4.0512 છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા 5ની ઉપર લીટો છે એટલે 5 જે છે પુનરાવર્તન પામે છે એટલે 5ને આપણે વારે ઘડીએ લખી શકીએ તો આપણને મળશે એક્સ બરાબર 4.0555 બે ત્રણ વખત આપણે લખી શકીએ. તો આ રીતે પુનરાવર્તન સ્વરૂપે લખ્યા પછી જે મળે છે આપણને સમીકરણ એના સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે અહીંયા એક સંખ્યા રિપીટ થાય છે એટલા માટે આપણે બંને બાજુ 10 વડે ગુણીશું એને. જો 2 સંખ્યા રિપીટ થતી હોત તો 100 વડે ગુણતા, તો 3 સંખ્યા રિપીટ થતી હોય તો આપણે 1000 વડે ગુણતા. અહીંયા ફક્ત એક જ સંખ્યા રિપીટ થાય છે 5 એટલે આપણે બંને બાજુ 10 વડે ગુણીશું તો અહીંયા આપણને મળશે 10 ગુણ્યા x અહીંયા મળશે 10 ગુણ્યા 4.0555. આગળનું આપણે સાદુરૂપ આપીએ 10 ગુણ્યા x
10x થશે. 10 ગુણ્યા 4.0555 કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો આ પોઈન્ટ જે છે એક સ્ટેપ આગળ ખસશે એટલે શું મળશે આપણને 40.555 આપણને મળશે. તો આ રીતે આપણે લખી શકીએ 10x બરાબર 40.555, જેના આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરીશું. તો સમીકરણ 2 લખી દો આ રીતે, એની નીચે સમીકરણ 1 લખી દો, પછી આપણે આ બેની કરી દઈએ બાદબાકી. તો અહીંયા તમે જોઈ શકો છો 10x - x 9x મળશે, અને આપણે આની બાદબાકી કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પોઈન્ટ પછી 3 સંખ્યા છે, અહીંયા પોઈન્ટ પછી 4 સંખ્યા છે. તો અહીંયા 4 સંખ્યા કરવા માટે અહીંયા આપણે 5 મૂકી શકીએ. 5 મૂક્યા પછી આપણે બાદબાકી કરીએ તો 5 - 5 0, 5 - 5 0, 5 - 5 0, એટલે 5માંથી 0 જાય તો આપણને 5 મળશે. પોઈન્ટના પોઈન્ટ 0માંથી અહીંયા 40 છે, 40 - 4 36, એટલે આપણને મળશે 36.5. તો આ રીતે આપણે લખી શકીએ 9x બરાબર 36.5, અને અહીંયા 3 0 છે. આ 3 0 ન લખો ચાલે, એટલે આપણને મળે 9x બરાબર 36.5. આપણે xની કિંમત શોધવાની છે. 9 ગુણાકારમાં છે તો ભાગાકારમાં છે. જોડે જોડે આ પોઈન્ટ કાઢી નાખીએ એટલે છેદમાં 10 મૂકી દઈએ તો આ રીતે આપણને મળશે. આગળ આપણે સાદુરૂપ આપીએ તો 365 છે, એને આપણે આ રીતે 2 ભાગ પાડી શકીએ. 73 ગુણ્યા 5, 9 9 મૂકી દીધા, 10ના ભાગ પાડી દઈએ, 5 દૂની 10. અંશમાં 5 છે, છેદમાં 5 છે, કેન્સલ થશે, ઉડી જશે, એટલે આપણને મળશે 73, છેદમાં મળશે 9 ગુણ્યા 2 એટલે કે 18. તો આ રીતે આપણને આ જે સંખ્યા આપી છે એનું P/Q સ્વરૂપ થશે 73/18.